સુરતમાં શિક્ષક અલ્પેશ સોલંકી દ્વારા બંને સંતાનોની હત્યા બાદ પોતાનું જીવન ટૂંકાવી લેવાની કાળજુ કંપાવતી ઘટના બની હતી। પોલીસને મળેલી 6 પાનાની સુસાઇડ નોટ અને 400 પાનાની ડાયરીમાં એક પતિનું તૂટેલું મન, બેકાબુ પીડા અને ભયાનક લાચારી સ્પષ્ટ દેખાય છે। પત્નીના સહકર્મી સાથેના અફેરથી તેઓ ભાંગી પડ્યા હતા। જ્યારે તેમણે પત્ની સાથે આ વિશે વાત કરતા ત્યારે પત્ની અપશબ્દો બોલતી। પત્નીનો આ વારંવારનો ઉદાસીન જવાબ એક વ્યક્તિને અંદરથી કેવી રીતે ખોખલો બનાવી દે છે તેનું દસ્તાવેજી સાક્ષી છે આ ડાયરી। એક પ્રેમ લગ્ન, 2 બાળકો અને સામાન્ય દેખાતું જીવન પળમાં તૂટી ગયું અને બાળકના પુસ્તકના પાના ફાડી લખેલી આ પિતાની પીડાએ વિચાર કરાવે છે કે શું માણસની અંદરની તકલીફો હવે આપણે સમય રહેતા વાંચી શકીએ। સંબંધમાં માફી પછી સાચી સમજ આવે છે કે પોતાનું વ્યક્તિ દુઃખ આપે તો વ્યક્તિ અંદરથી સંપૂર્ણપણે ભાંગી પડે છે। સુરતથી આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં પોલીસને સુસાઇડ નોટ પણ હવે મળી આવી છે અને 400 પાનાની જે ડાયરી છે તેમાં પણ જે શિક્ષક હતો, મૃતક શિક્ષક, તેને પોતાની વ્યથા પણ લખી છે। ત્યારે આપણી સાથે મનોચિકિત્સક ડોક્ટર મુકુલ ચોકસી જોડાઈ ગયા છે। જે મુકુલભાઈ, એક નહીં પણ આખો પરિવાર આ જે ઘટનામાં સપડાઈ ગયો, શું કહેશો? જી, છેલ્લા થોડા વર્ષોમાં સુરતમાં જ નહીં પરંતુ તમામ શહેરોમાં, તમામ મહાનગરોમાં નાના નાના સ્થળોએ પણ આવી વારંવાર ઘટના બની રહી છે। આપણે જેને માસ સુસાઇડ, એક્સટેન્ડેડ સુસાઇડ કહીએ છીએ કે જેમાં એકથી વધારે વ્યક્તિ સંડોવાય છે, તો ખરેખર આ એક્સટેન્ડેડ સુસાઇડ કહેવાય છે કે જેમાં એક વ્યક્તિ અન્ય બાળકો કે કોઈની હત્યા કરે છે અને પછી પોતે સુસાઇડ કરે છે, અથવા તો 3-4 જણા મળીને એક સાથે આત્મહત્યા કરી લે છે। આમાં જે વ્યક્તિ પ્રાઇમરીલી ઇન્વોલ્વ હોય છે એ સૌથી વધારે તકલીફમાં હોય છે, કોઈ સમસ્યામાં હોય છે। આજે સામાજિક સમસ્યાઓનો પાર નથી, સાંસારિક સમસ્યાઓ છે, વૈવાહિક સમસ્યાઓ છે, આર્થિક સમસ્યાઓ છે, પરંતુ આવી સમસ્યાઓમાં તો અનેક લોકો હોય છે। તો આવી સમસ્યાઓમાં અન્ય લોકો જ્યારે બીજા પોતાના ફેમિલી મેમ્બર સાથે મળીને બધા એક સાથે માનસિક વ્યથામાં આવી જાય છે, તો તે વખતે કોઈક રીતે આ જી મુકુલભાઈ, જોડાવા બદલ આપનો આભાર। ત્યારે પત્નીને સમજાવવા છતાં કોઈ રસ્તો ન નીકળ્યો હતો અને તે બાદ જે તેનો પતિ છે ને તેના 2 જે બાળકો સાથે મળીને તેમને આપઘાત કર્યો છે। રફેની વાતમાં પત્ની તેમને અપશબ્દો પણ બોલતી હતી। જ્યારે બંને બાળકોને ઝેર આપીને પિતાએ આત્મહત્યા કરી છે। ચોંકાવનારી ઘટના સામે આવે છે સુરત ખાતેથી, જેમાં સતત સુરતમાં પણ હવે આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે। જ્યારે પોલીસને સુસાઇડ નોટ અને વિડીયો પણ મળી આવ્યા છે। જ્યારે સુસાઇડ નોટ અને વિડીયોના આધારે પોલીસ હવે તેની પત્ની વિરુદ્ધ કેસ પણ નોંધી શકે છે। 400 પાનાની ડાયરીમાં દર્દ અને વેદના અને લાચારી જોવા મળી છે। જ્યારે પોલીસને આ સમગ્ર ડાયરી મળી આવી છે, 6 પાનાની સુસાઇડ નોટ પણ મળી આવી છે। તેમના ફોનમાં પત્નીના અફેર બાબતે તેમણે ડાયરીમાં પણ વિગતો લખી હતી અને ફોનમાં પણ તેમને વિડીયો પણ મળી આવ્યા છે।